તો વેલકમ દર્શક મિત્રો, સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની નવી મૂવી તું દુનિયા છે મારીનું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. તો કેવું છે ટ્રેલર અને મૂવી ક્યારે રિલીઝ થવાની છે અને ટ્રેલરમાં શું પ્લસ પોઈન્ટ છે અને શું માઇનસ પોઈન્ટ છે, બધા પર વાત કરવાના છે. તો વિડીયોને અંત સુધી જોજો અને હજુ સુધી રિક્વેસ્ટ છે, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો આવા જ અવનવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો ઘણા દર્શક મિત્રોની કમેન્ટ પણ આવતી હતી કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનો વિડીયોઝ નથી આવતા, તો એમના માટે જ આજે એમની નવી મૂવી એટલે કે તું દુનિયા છે મારી મૂવીના ટ્રેલરનો રિવ્યૂ લઈને આવી ગયો છે. તો વિડીયોને અંત સુધી જરૂરથી જોજો. તો ટ્રેલરનો પ્લસ પોઈન્ટ પહેલો જ મને એ લાગ્યો, જ્યારે ટ્રેલર ચાલુ થાય છે ત્યારે જ આપણને જોવા મળી જાય છે કે ટ્રેલરમાં આપણને મૂવીનું મ્યુઝિક જોવા મળે છે. આ ટ્રેલરમાં જેવી રીતે મ્યુઝિક જોવા મળે છે, મને લાગે છે કે મૂવીનો પ્લસ પોઈન્ટ એનું મ્યુઝિક હશે. જેવી રીતે રોમેન્ટિક સોંગ્સ પૂરા ટ્રેલરમાં બધા જ આખા ટ્રેલરમાં વાગી રહ્યા છે. મૂવીનું મ્યુઝિક મને ખૂબ પસંદ આવી રહ્યું છે. અને હા, તમને જણાવી દઉં કે ઘણા દર્શક મિત્રો વિક્રમભાઈ ઠાકોરને એક્શન અવતારમાં જોવાનું પસંદ કરતા હશે, પણ આ મૂવીનું ટ્રેલર જોઈને મને લાગી રહ્યું છે પર્સનલી કે આ મૂવીમાં વિક્રમભાઈ ઠાકોર એટલા મોટા પ્રમાણમાં એક્શન કરતા જોવા નહીં મળે આપણને. આ મૂવી એક રોમેન્ટિક થ્રિલથી ભરેલી રહેવાની છે, જેમાં આપણને ઘણો બધો સસ્પેન્સ અને રોમેન્સ જોવા મળવાનો છે. અને મને પર્સનલી સારું એ લાગ્યું કે વિક્રમભાઈ ઠાકોરે કંઈક નવું ટ્રાય કર્યું છે. વિક્રમભાઈ ઠાકોરની પાછળની તમે અત્યારના સમયની થોડી મૂવીઝ જોવો તો તમને ખબર પડી જશે કે એ મૂવીમાં એક્શનનું પ્રમાણ ખૂબ વધારે છે અને એક્શનમાં વિક્રમભાઈ ઠાકોરને લોકો જોવાનું પસંદ પણ કરે છે. પણ વિક્રમભાઈ ઠાકોરે આ મૂવીમાં એક અલગ પ્રકારની સ્ટોરી અને અલગ પ્રકારનું કંઈક ટ્રાય કર્યું છે. સ્પેશિયલી મને વિક્રમભાઈ ઠાકોરનો નવો લુક બહુ જ ગમ્યો. તમે કદાચ જાણતા નહીં હોય, પણ મને એવું પર્સનલી લાગે છે કે વિક્રમભાઈ ઠાકોર પોતાની પહેલી એવી મૂવી હશે જેમાં ટૂંકા વાળવાળા લુકમાં પણ જોવા મળવાના છે. અને દર્શક મિત્રો, પર્સનલી મારું કહું તો મને વિક્રમભાઈ ઠાકોરનો આ નાના હેર વાળો લુક બહુ જ સરસ લાગ્યો છે. ઘણા દર્શક મિત્રોને વિક્રમભાઈ ઠાકોરના લોંગ હેર વાળો લુક વધારે પસંદ હશે, પણ મને આ લુક બહુ પસંદ આવ્યો છે. અને મને એટલી ક્યુરિયોસિટી છે કે આ લુક વિક્રમભાઈ ઠાકોરનો પહેલી વાર હું જ્યારે થિયેટરમાં એક્સપિરિયન્સ કરે ત્યારે કેવો એક્સપિરિયન્સ રહેવાનો છે કે આના પહેલા કોઈ મૂવીમાં આ નાના હેરવાળા લુકમાં જોયા નથી. જો તમે જોયા હોય તો કમેન્ટ બોક્સમાં મને કહી શકો છો કે કઈ મૂવીમાં આ લુક એમનો હતો. વિક્રમ ઠાકોરનો એક્શન લુક મને નથી લાગતું આ મૂવીમાં જોવા મળશે. તો એક રોમેન્ટિક એંગલમાં વિક્રમભાઈ ઠાકોર ઘણા સમય પછી પાછા ફરી રહ્યા છે. આમ તો એમની બધી જ મૂવીમાં રોમેન્ટિક એંગલ તો હોય જ છે, પણ આ મૂવીમાં સ્પેશિયલી રોમેન્ટિક એંગલ જ રહેવાનું છે, ના તો એક્શન અને બીજી કોઈ વાતો. તો મજાની વાત એ છે કે વિક્રમભાઈ ઠાકોર પોતાની એકવાર પીઓને મળવા જો બેફા પરદેશી જેવી એક સંપૂર્ણ રોમેન્ટિક મૂવી લઈને આવી રહ્યા છે, બધાથી હટકે. તો તમને કેવું લાગ્યું આ ટ્રેલર? જોયું હોય તો કમેન્ટ બોક્સમાં જણાવજો, અને ના જોયું હોય તો ફટાફટ જઈને જોજો અને વિક્રમભાઈ ઠાકોરની આ નવી મૂવીને સપોર્ટ કરજો. અને મૂવીને રિલીઝ ડેટની વાત કરીએ તો આ મૂવી આવવાની છે હોળીના તહેવારોમાં. હજી પાક્કી રિલીઝ ડેટ એનાઉન્સ કરવામાં નથી આવી, પણ હોળીના આગલા 2-3 દિવસ પહેલા રિલીઝ થઈ શકે છે. અને આનું એના પહેલા એક પોસ્ટર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. તેમાં મોટા અક્ષરોમાં લખેલું છે કે હોળીના ભવ્ય તહેવારોમાં આ મૂવી રિલીઝ થઈ રહી છે. હોળીની આસપાસ આ મૂવી રિલીઝ થશે. પાક્કી રિલીઝ ડેટ એનાઉન્સ કરવામાં આવશે એટલે તમને વિડીયો બનાવીને જરૂરથી જણાવશું. અને વિડીયો સારો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા જજો. મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં. ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય હિન્દ.